નમસ્કાર દોસ્તો, છેલ્લા ઘણા દિવસોથી ભાવનગરનું બગદાણા ચર્ચાનો વિષય બન્યો છે અને હવે ત્યાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યાં માયાભાઈ આહિરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, સાથે સાથે બે પોલીસના પીઆઈની મુશ્કેલી પણ વધી શકે છે. એટલું જ નહીં, કોળી સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી છે, જેને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે. આ સમગ્ર મામલે શું નવા અપડેટ છે, તપાસમાં અત્યાર સુધી શું શું થયું છે અને કોળી સમાજે કેમ ચીમકી આપી છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. ગત ડિસેમ્બર મહિનાની અંદર બગદાણાના નવનીતભાઈ બાલદિયા, જે કોળી સમાજના યુવાન છે, તેમના ઉપર બર્બરતાપૂર્વક હુમલો થાય છે, તેને ખૂબ માર મારવામાં આવે છે. આ સમગ્ર મામલે 8 આરોપીઓને પોલીસ પકડે છે. બીજી તરફ નવનીતભાઈ બાલદિયા છે, તે માયાભાઈ આહિરના દીકરા જયરાજ ઉપર આરોપ લગાવે છે, પરંતુ તેના વિરુદ્ધ ફરિયાદ નથી નોંધાતી. 8 આરોપીઓને પકડવામાં આવે છે, જે વિડીયોની અંદર આ યુવાનને મારતા હતા. પોલીસનું કહેવું હતું કે નવનીત બાલદિયા છે, તેમને એટલા માટે મારવામાં આવ્યા છે, પ્રોહિબિશનના મામલા સાથે આ લોકો જોડાયેલા છે. આરોપીઓ ખનીજના મામલા સાથે જોડાયેલા છે. નવનીતભાઈ ઇન્ફોર્મેશન આપતા અને તેના ખાર રાખીને તેને મારવામાં આવ્યું છે, આવું પોલીસનું સ્પષ્ટ કહેવું હતું. પોલીસનું સાથે એ પણ કહેવું હતું કે બીજું કોઈ કારણ નથી. ટૂંકમાં માયાભાઈના દીકરાને પોલીસે ક્લીન ચીટ આપી દીધી હતી, પરંતુ હનુમંત હોસ્પિટલે મોટી સંખ્યામાં કોઈ સમાજના યુવાનો પહોંચે છે. હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે, તે પહોંચે છે અને ત્યારબાદ સમગ્ર કેસ છે તે પલટાઈ જાય છે. પોલીસ ઉપર પ્રેશર આવે છે, સરકાર થથરી ઉઠે છે. પરસોત્તમભાઈ સોલંકીની આ કેસમાં એન્ટ્રી થાય છે. એટલું જ નહીં, 13 જેટલા કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ સીએમને મળવા સીએમ હાઉસ પહોંચે છે. જ્યારે એ પહેલા જ એક પીઆઈની બદલી થઈ ચૂકી હોય છે. હીરાભાઈની એન્ટ્રી થતાં જ એક પીઆઈની બદલી થઈ ચૂકી હોય છે, પરંતુ જ્યારે પરસોત્તમભાઈ અને અન્ય કોળી સમાજના આગેવાનો સીએમને મળવા જાય છે, ત્યારે સીધા ત્યાંના ડીવાયએસપી રીમાબેન ઝાલાની બદલી પણ થઈ જાય છે. એટલું જ નહીં, સીટની રચના કરવામાં આવે છે, મતલબ કે એસઆઈટીને આ કેસ સોંપવામાં આવે છે અને એસઆઈટીના જયરાજ ગઢવી છે, જે એસપી, તેના નેતૃત્વમાં છેલ્લા 8 દિવસથી તપાસ ચાલી રહી હતી. પરંતુ આ કેસમાં નવા અપડેટ આવ્યા છે. એસઆઈટીએ 3 દિવસના જે આરોપીઓ છે 8, તેના ફર્ધર રિમાન્ડની કોર્ટમાં માંગ કરી હતી. કોર્ટની અંદર એસઆઈટીએ રિપોર્ટ સોંપ્યો હતો અને એવું પણ મનાય છે કે એસઆઈટીએ 120B કલમ ઉમેરવા માંગ કરી હતી અને એ કલમ પણ ઉમેરવામાં આવી છે. આ 120B કલમ એ છે જે કોઈના વિરુદ્ધ પ્લાનિંગ કરવામાં આવે, ષડયંત્ર રચવામાં આવે, સાજિશ રચવામાં આવે, જેમાં આ કલમનો ઉપયોગ થાય છે અને આ કલમ હવે ઉમેરાઈ હોવાનું માનવામાં આવે છે. બીજું એ કે ભાવનગર કોળી સમાજના એક ગ્રુપમાં પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે ન્યાય માટે તે લડતા રહીશું. એટલું જ નહીં, 14 તારીખ સુધી અમે ન્યાયની રાહ જોશું. જો આરોપી છે મુખ્ય, તેનું નામ એફઆઈઆરમાં કેમ નથી? નવનીતભાઈ બાલદિયાએ જે આરોપીના નામ આપ્યું છે, તેનું હજુ સુધી એફઆઈઆરમાં નામ નથી. 14 તારીખ સુધી રાહ જોવામાં આવશે. 15મી તારીખે 16 જેટલા કોળી સમાજના આગેવાનો છે, જે અલગ અલગ વિસ્તારોના છે, એ આગેવાનો બગદાણા ખાતે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે, જેને લઈને ખળભળાટ મચી ચૂક્યો છે. કારણ કે હાલ એસઆઈટી તપાસ કરી રહી છે, પરંતુ આ એસઆઈટીની તપાસ બાદ પણ હજુ સુધી આ 8 નામ સિવાયના નામ બહાર નથી આવ્યા કે નવા કોઈ આરોપીઓના નામ નથી આવ્યા. નવનીતભાઈ બાલદિયાએ માયાભાઈ આહિરના દીકરાનું નામ સામે આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે માયાભાઈને મુંબઈના કાંદિવલીમાં બગદાણાના ટ્રસ્ટીઓને લઈને જે તે બોલ્યા હતા, તે મુદ્દે તેમણે વાત કરી હતી. માયાભાઈએ માફીનો વિડીયો મોકલ્યો હતો અને વિડીયો વાયરલ થયા બાદ નવનીત બાલદિયા છે, તેને માયાભાઈના દીકરાનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ તેના ઉપર હુમલો થયો હોવાનું નવનીતભાઈનું કહેવું છે. નંબર 2, જે બે પીઆઈ હતા, એક તત્કાલીન પીઆઈ હતા ભાવનગરના એ વિસ્તારની અંદર અને એક બીજા પીઆઈ હતા એસકે પટેલ. આ બંને પીઆઈ છે તેને તેડું આવ્યું છે. આઈજીપી ઓફિસે આગામી 17 તારીખે બપોરના 12 વાગે આ બંને પીઆઈને સમન્સ આપવામાં આવ્યું છે કે બપોરે 12 વાગે તેઓ હાજર થાય. એવું મનાઈ રહ્યું છે કે આ બંને પીઆઈ જ્યારે તપાસ આ કેસની સમગ્ર કેસની કરી રહ્યા હતા, ત્યારે શું શું તપાસ થઈ છે, શું ફરિયાદો લેવામાં આવી હતી, કેટલો સમય લાગ્યો હતો ફરિયાદોની અંદર, નવનીતભાઈ બાલદિયાએ જે ફરિયાદ આપી હતી એ કેમ ન લીધી, કઈ રીતે સમગ્ર કેસને જોવામાં આવે છે, કઈ રીતે તપાસ કરવામાં આવે છે, શાયદ આવા સવાલો થઈ શકે છે. જો કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ લોકોને સમન્સ મળ્યા છે કે નથી મળ્યા, પરંતુ અમુક યુટ્યુબ ચેનલોની અંદર આવા દાવાઓ થઈ રહ્યા છે. બીજી તરફ
કોળી સમાજ પણ હવે આકરા પાણીએ છે। આ સમગ્ર કેસની અંદર હીરાભાઈ સોલંકીની એન્ટ્રી થાય છે અને હીરાભાઈ સોલંકીની એન્ટ્રી બાદ સમગ્ર કેસ છે તેમાં પરિવર્તન આવે છે। જે નવનીતભાઈ બાલદિયાને જ્યારે હોસ્પિટલની અંદર હતા અને બીજી તરફ પોલીસ આ કેસને ખૂબ સહેલાઈથી લેતી હતી। પોલીસ આ કેસને લઈને ગંભીર ન હોય તેવું પણ દેખાયું હતું, કારણ કે પોલીસ તપાસ સામે સવાલો ઉઠ્યા છે। એ પછી ત્યાંના ડીવાયએસપી હોય કે ત્યાંના પીઆઈ હોય, કારણ કે પોલીસે જે પ્રમાણે તપાસ કરી છે તેના કારણે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે। એ જ પોલીસ છે, એ જ ડીવાયએસપી છે જેણે પહેલા એવું કીધું હતું કે આ સમગ્ર કેસ નવનીતભાઈ ઉપર હુમલો જે દારૂ અને ખનીજના કારણે થયો હોવાનું તેણે કહેવું હતું અને તેણે આ સમગ્ર કેસમાં તપાસ કરી છે અને માયાભાઈ યારે કોઈ આ કેસને લેવા દેવા નથી તેવો તેનો કહેવાનો મતલબ હતો। પરંતુ જ્યારે હીરાભાઈ આ કેસમાં એન્ટ્રી કરે છે ત્યારે એ જ પોલીસના ડીવાયએસપી છે તે ફરી વખત તેનું સ્ટેટમેન્ટ આવે છે અને તે થોડા દિવસ બાદ એવું કહે છે કે આ કેસની તપાસ ચાલી રહી છે, નામ ખુલે કે ના ખુલે તપાસ બાદ ખબર પડશે, મતલબ કે અમે તપાસ કરી રહ્યા છીએ। તો આપે પહેલા શું કર્યું હતું? આપે તો કહ્યું હતું કે તપાસ કરી લીધી છે અને બે જ કારણો છે। જ્યારે રાજકીય પ્રેશર આવ્યું, જ્યારે હીરાભાઈ અને પરસોત્તમભાઈ સોલંકીની એન્ટ્રી થાય છે ત્યારે પોલીસના ફરી સૂર બદલાયા હતા, જેને લઈને પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે અને તેના કારણે જ સીટની રચના કરવામાં આવી છે અને સમગ્ર કેસની તપાસ હવે સીટ કરી રહી છે। હવે જોવું એ રહ્યું કે એસઆઈટીની તપાસમાં શું બહાર આવે છે। શું નવનીતભાઈ બાલદિયાએ આરોપો લગાવ્યા છે માયાભાઈના દીકરાઓ પર તે સાચા છે કે કેમ એ પોલીસ તપાસ બાદ બહાર આવશે। નવનીતભાઈ બાલદિયા ઉપર શું કારણે હુમલો થયો છે એ પણ તપાસ બાદ બહાર આવશે। અગત્યની બાબત એ છે કે 15 અને 17 તારીખ ખૂબ મહત્વની રહેવાની છે, કારણ કે 15 તારીખે 16 જેટલા કોળી સમાજના આગેવાનો દ્વારા ન્યાય ન મળે તો 14 તારીખ સુધી તે લોકો આ તપાસની રાહ જોવાના છે। તેમની માગણી છે કે જે નામ નવનીતભાઈ બાલદિયાએ આપ્યું છે એ મુખ્ય આરોપી એફઆઈઆરમાં નામ ન આવે ત્યાં સુધી તે લડતા રહેશે। તેમનું એ કહેવું છે કે 14 તારીખ સુધી ન્યાયની રાહ જોશું। સીટની રચના થઈ છે અને સીટ ઉપર અમને ભરોસો છે, છતાં પણ 14 તારીખ સુધી રાહ જોઈશું। 14 તારીખે જો એફઆઈઆરમાં નામ નહીં આવે તો 16 જેટલા કોળી સમાજના આગેવાનો છે તે બગદાણાની અંદર આત્મવિલોપન કરશે। આવી એક પોસ્ટ વાયરલ થઈ છે। બીજી તરફ 17 તારીખે આ બે પીઆઈને તેડ્યું આવ્યું છે આઈજીપી ઓફિસે। એ 17 તારીખે બે પીઆઈ ત્યાં જશે, તેને શું સવાલો કરવામાં આવે છે તેની પૂછપરછ થાય છે કે કેમ, અને ત્યારબાદ આ સમગ્ર કેસમાં શું નવો વળાંક આવે છે તે હવે જોવું રહ્યું। દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો। સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે શું પોલીસ ખરેખર તટસ્થ તપાસ કરશે ખરી, કારણ કે હવે પોલીસની તપાસ ઉપર શંકા છે લોકોને। બીજું કે કોઈ નાનો સમાજ હોય, કોઈ નાનો માણસ હોય, માનો કોળી સમાજ ખૂબ વિશાળ છે, તેના કદ્દાવર નેતાઓ છે જે આ કેસમાં એન્ટ્રી થયા બાદ આ કેસમાં હલચલ થઈ હતી, પરંતુ કોઈ નાનો વ્યક્તિ હોય, કોઈ ગરીબ માણસ હોય જેનો સમાજ નાનો છે, એને કોઈ આ રીતે મારવામાં આવે તો શું ખરેખર પોલીસ આવા કેસમાં તપાસ કરે છે તટસ્થતાપૂર્વક? આ સવાલો ઉઠી રહ્યા છે અને ઉઠવા પણ જોઈએ, કારણ કે પોલીસ તપાસ ઉપર પહેલે દિવસથી જ શંકાઓ હતી અને હજુ પણ આ કેસમાં તટસ્થ તપાસ થાય છે કે કેમ તેમાં લોકોને ખૂબ શંકા છે। એક તરફ આપણા નેતાઓ એવું કરી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ બીજી તરફ આ લુખ્ખાઓ છે તે બેફામ રીતે કોઈને મારે છે, તેનો વિડીયો બનાવે છે, એ વિડીયો વાયરલ થાય છે અને કાયદા કાનૂનની ધજિયા ઉડી રહી છે, છતાં પણ સરકાર આ સમગ્ર કેસને લઈને જે તટસ્થ તપાસ થવી જોઈએ તેને લઈને સરકારે આ આગેવાનોને ત્યાં જવું પડે છે, એ પણ દુઃખદ બાબત છે। આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ અને જે પણ કહ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ, આવું મારું નહીં પરંતુ લોકોના સવાલ છે। આપ જરૂરથી અમને કમેન્ટ કરજો। અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું, બદનામ કરવાનું નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો। નમસ્તે, ધન્યવાદ।